જય શ્રી કૃષ્ણ. આજે અમે ઉમલાવ ગામ, બોરસદ તાલુકાનું એક ગામ છે અને ઉમલા ગામમાં આવ્યા છે. ઉમલા ગામની અંદર 1.5 મહિના પહેલાં અમારા કિરીટ કાકાની મુલાકાત થઈ હતી અને 2 જ મિનિટની મુલાકાત થઈ હતી વેલનેસ સેન્ટર બોરસદની અંદર, જેના દ્વારા વેલનેસ સેન્ટરની અંદર જે પણ અમારા દેવાંશુભાઈ વાત કરી એના અનુસંધાનની અંદર કિરીટ કાકાએ જે પણ અનુગ્રહણ કર્યું એના અનુસંધાનના પહેલા જ દિવસે, ઇન્ડિયામાં લોન્ચ થયાના સમયની અંદર પહેલા જ દિવસે એમને 16 નંગની પેટી લીધી. 1ની પેટી, 2 પેટી, 3 પેટી કરતાં એમને પોતાને શું અંદરથી રિઝલ્ટ મળ્યું અને એમને અંદરથી કેવી અનુભૂતિ થઈ એની વાર્તાલાપ કરીશું કિરીટ કાકા સાથે. કિરીટ કાકા, શરૂઆતના તબક્કાની અંદર તમે યુઝ કર્યું તો તમને પોતાના અંગત રીતે કેવું ફિલિંગ થઈ રહ્યું છે, બોલો. હું તો હિમાંશુભાઈના વિશ્વાસથી આ દવાનો આપણે અભિપ્રાય લીધો અને ઊંધું ગાલીને લીધો, પણ દવાનો ગુણ સરસ છે, રિઝલ્ટ સારું આવ્યું છે. સરસ. અને એવા મને વડોદરાની મિટિંગમાં લઈ ગયા અને આવતો મેં એમને કહી દીધું કે આપણે એક પેટી સ્પેશિયલ પોતાની જ લેવાની. સરસ. અને બજારમાં દવાઓ બધી વિકાસની મળે છે, પણ હું બધા વિડીયો જોતો રહું, પણ હું થોડુંક એક્સપિરિયન્સ કઈ રીતે લઉં છું કે કોઈનું રિઝલ્ટ આવ્યું હોય પછી મનને એમ લાગે કે ભાઈ ના જ દવા લીધા જ એવી છે. તો મેં વડોદરાની મિટિંગની અંદર જ્યારે હું જોયો અને મેં બધું જોયું જાણ્યું કે ભાઈ આ તો બધું જેન્યુઅલ છે બધું કામ. સરસ. એટલે પછી મેં આ દવાનો ઉપયોગ કર્યો અને દવા છાંટવાથી મને ફાયદો જબરજસ્ત લાગે છે. સરસ. તમે ડીએનજીની ગ્રીન અને ડીએનજીનો રેડનો વપરાશ કર્યો છે આની અંદર. હા. હવે શરૂઆતી જે તમને તકલીફ પડી વરસાદના લીધે એ થોડું દર્શાવો. એ તો દવા છોડતા પહેલાં તમાકુને મહિના વગર અમારે પાણી વારવાનું ના આવે, પણ તમાકુ રોપીને બહાર નીકળ્યા 4-5 દિવસ છે અને વરસાદ 7 દિવસ ચાલુ રહ્યો થોડો. એટલે તમાકુમાં તો બધી જગ્યાએ ડાંગર, તમાકુ બધાના પાકને નુકસાન તો આવ્યું છે અને મારો પાક વળી કુદરતી બચી ગયો. સરસ. અમુક લોકોના બચી ગયા છે, અમુક લોકોના ગતાઈ રહ્યા છે, પણ મારે બીજો એક ભાગ્યો છે તો એને બતાવવા લાવ્યો. તો મને કે તમે તમાકુ કાઢશો ને 1 મહિનો લેટ પડશો કે, પણ ભગવાનનું કરું સારું તો ગ્રીન દવાનો મને લાભ મળી ગયો ને એ 2 દવાઓ છાંટી તમાકુ મારું બધું જબરું ઉપડી આવ્યું. સરસ. કિરીટ કાકાની જમીન છે આ, પણ કિરીટ કાકાની જમીનની અંદર ખેતી એમની કરે છે એમના ભાગ્યા, જે નામ છે વિઠ્ઠલભાઈ. વિઠ્ઠલ કાકા, તમે આવો અહીંયા આગળ. તમને અત્યાર સુધી જે પણ ખેતી કરતા છો, આ ખેતી કરો છો, તમને આ કિરીટ કાકાથી તમને ગ્રીન દવા જે મળી એનાથી તમને કેવું અંદરથી ફિલિંગ થાય છે? અમને તો અનુકૂળ લાગ્યું અને મેં એમને કહ્યું કે મારે 2 વીઘાની તમાકુ છે, આમાં મારે પણ આ દવા વાપરવી છે, તમે મને લાવ્યો. સરસ. જોરદાર કહેવાય. અમુક જે ફરક જે તમે અનુભવ્યા હોય, જે અત્યારની પહેલી ખેતીમાં કદાચ તમારે ના અનુભવ્યા હોય, બીજો કંઈ વપરાશ કરી હોય અને જ્યારે ડીએનજીનો વપરાશ કર્યો, ડીએનજી ગ્રીનનો, તો તમે શું ફરક જાણ્યું આ છોડની અંદર? આ છોડ અમે પહેલી વાર દવા મારી તો ખબર મને છોડ અનુકૂળ જ નતા લાગતા. અમે એટલે કહ્યું કાંઈ નાખવાનું ફરી નવેસરથી રોપ્યું. પછી એ ભાઈ બીજા ખેડૂતને બોલાયેલા, એ ખેડૂતે કહ્યું કે તમે દવા મારો પછી તમને 10 દાડામાં રિઝલ્ટ દેખાશે. એટલે અમે દવા 11 પંપ મારી, પછી આ રિઝલ્ટ આવ્યું. એટલે પછી અમે રહેવા દીધું. આ અમારે આ શું થયું કે વરસાદમાં પાણી ટ્રેક્ટરે પારીઓ કરેલી એટલે ચીલાનું નેકોરો જમીન નીચી છે, એમાં પાણી ભરાઈ ગયું નહીં એટલે આ છોડવા પારી હરતા છોડવા કમ્પ્લીટ છે. પણ જે 9 પારી આવી એ 9 ચારની પારી બધા છોડવા ગતા રહ્યા. આપણી આ પ્રોડક્ટ વાપરવાથી આપણે એવું કંઈક સમાજને આપીશું આવવાના સમયની અંદર. કારણ કે ધરતીની અંદર એટલા બધા ગુણધર્મ છુપાયેલા છે, પણ આપણે 1960 પછી જે પણ અલગ વ્યવહાર કર્યો જમીન સાથે, જેના દ્વારા અત્યારે ઉત્પાદનની અંદર માઇનસ થવા લાગ્યું અને ખેડૂતને દિન પ્રતિદિન ખનીજની તકલીફ થવા લાગી. એના અનુસંધાનની અંદર ઇન્ડિયાની અંદર આ ડીએનજી કંપનીની પ્રોડક્ટ આવી છે, જેનો ઉપયોગ આપણે ફર્સ્ટ ટાઈમ આજે કર્યો છે, જેના દ્વારા આપણી ધરતી, આપણો પાક જોઈને આપણે સામેવાળી વ્યક્તિને શાંતિથી, નિખાલસથી એને સમજાવવાનું કે આ સરસ મજાની વસ્તુ છે, એક વખત યુઝ કરો. યુઝ કરવાથી ખેડૂતને ફાયદો થશે, સાથે સાથે ધરતી માતાની અંદર જે ઉત્પન્ન શક્તિ હતી આપણા બાપદાદાઓ હતી એ ફરીથી જાગૃત થશે. એટલે આપણે ધ્યાન સાથે ગમત કરતા સેવા કરતાં ઘણું બધું આપણે મેળવી શકીએ છીએ. મંદિર, મસ્જિદ, ગુરુદ્વારા કંઈ કરવાની જરૂર નહીં. આ ધરતી માતાને સુધારશું તો જગતની અંદર આપણે પ્રાર્થના સ્વીકારાશે, એવું મારું માનવું છે. તો વિઠ્ઠલભાઈ સાહેબ, તમારો બી આભાર માનું છું, કિરીટ કાકાનો વિશેષ આભાર માનું છું કે શરૂઆતના તબક્કાની અંદર નાજુક ભરોસો મૂકી અને આ પ્લાનિંગ કર્યો અને જે તમે આવા ભવિષ્ય જે મેળવવાના છે, કલ્પનાબાની વસ્તુ છે. અત્યારે હું તમને બધું વિસ્તૃત સહિત માહિતી નહીં આપી શકું, પણ તમે ઘણું બધું મેળવવાના છે આના દ્વારા. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.